આજે અમારી પાખર નાની પ્રાથમિક શાળાના આ બે બાળકો સ્ટ્રો તરંગ મોડલ લઈને આવ્યા છે। આ મોડલની મદદથી તરંગ પ્રસરણ, તરંગ લંબાઈ, આવૃત્તિ તેમજ ડીએનએ મોડલની સમજ આપી શકાય છે। જ્યારે સ્ટ્રોને એક છેડેથી ટપલી મારવામાં આવે ત્યારે તરંગ ઉત્પન્ન થાય છે અને તરંગ એક છેડાથી બીજા છેડા સુધી ફરીને પાછા આવે છે। આ તરંગ મોડલમાં ઉર્જા સ્ટ્રોમાં લગાવેલી પટ્ટીના કારણે સેલો ટેપ જે ખેંચાયેલી રહે છે એમાંથી ઉર્જા પ્રસાર થાય છે। જ્યારે ટેપમાં તણાવ વધુ હોય એટલે કે બંને છેડા સખત ખેંચાયેલા હોય ત્યારે તરંગ પ્રસરણની ગતિ વધે છે। જ્યારે તણાવ ઓછો હોય ત્યારે તરંગ ધીમે ધીમે મુસાફરી કરે છે। જ્યારે આ મોડલને કોઈપણ એક છેડેથી ટ્વિસ્ટ કરવામાં આવે ત્યારે ડીએનએ મોડલની રચના બને છે, જે તમે જોઈ શકો છો।